हेलो मित्रों, किसान सारी में तमारुं स्वागत है। मित्रों, आप જોઈ રહ્યા છો આ દાડમનો પ્લોટ છે। એ આપણો જ પ્લોટ છે મિત્રો। અગાઉ કોઈ વિડીયો બનાવ્યો નથી આપણે દાડમનો। આપણે પહેલો જ વિડીયો બનાવી રહ્યા છીએ। મિત્રો જોઈ શકો છો ફ્લાવરિંગ ફ્રૂટિંગ બહુ પુષ્કળ આવેલું છે, પણ અત્યારે આપણે લેવાનું નથી મિત્રો। 9મા મહિનામાં લેવાનું છે મિત્રો। મિત્રો શિયાળામાં ઘઉં આવ્યા હતા, તો ઘઉં વખતે કટિંગ કર્યું હતું, તો આપણે હવે કચરો જે છે દાડમ કટિંગ કરી હતી તેનો હવે કચરો બહાર કાઢી રહ્યા છીએ। મિત્રો જોઈ શકો છો ફ્રૂટિંગ એના વજનના કારણે ડાળી બી નમી ગઈ છે મિત્રો। મિત્રો સાઈઝ જોઈ લો તમે, સાઈઝ બી બની છે। મિત્રો વેરાયટીની વાત કરીએ તો ટીસ્યુ કલ્ચર છે, તે આપણે આણંદથી મંગાવેલા છે પ્લાન્ટ। અને ગાળાની વાત કરીએ તો 14x8નો ગાળો છે મિત્રો। રો બાય રો 14 અને પ્લાન્ટ ટુ પ્લાન્ટ 8 ફૂટ। મિત્રો આપણે બેઝર ડોઝ ભરી દીધો છે, 1-2 વખત પાણી બી આપી દીધું છે। જો આપણે પાણી નહીં આપીએ તો ફ્લાવરિંગ ને ફ્રૂટિંગ વધી જશે, તો આને પાણી ચાલુ રાખવું પડશે મિત્રો। આ પ્લાન્ટ સુકાઈ ગયો છે મિત્રો। હવે મેચ્યોર પ્લાન્ટ થઈ ગયો, 9મા મહિનામાં એથિલ વાગશે મિત્રો। નવું ફ્લાવરિંગ પુષ્કળ આવેલું છે, અને મજૂરો દ્વારા તોડાવડાવવું પડશે। ઓકે મિત્રો, કમેન્ટ કરતા રહેજો, લાઈક શેર કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો, જેથી તમને આવા નવા વિડીયો તમને મળી રહે।